હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ગૂગલ ફોર્મનો ઉપયોગ કરીને ઓનલાઈન સ્ટુડન્ટ્સ એટેન્ડન્સ કેવી રીતે લઈ શકીએ તે જોઈશું આપણે. જેમાં આપણે ગૂગલ ડ્રાઈવમાં ગૂગલ ફોર્મ્સ બ્લેન્ક ફોર્મ્સ ઓપન કરીએ છીએ અને સપોઝ કોઈ સબ્જેક્ટ હોય આપણો, જે સબ્જેક્ટની આપણે એટેન્ડન્સ લેતા હોઈએ, અલગ અલગ સબ્જેક્ટ માટે અલગ અલગ ફોર્મ બનાવવાના થાય. ફોર એન એક્ઝામ્પલ, કોઈ સબ્જેક્ટ છે કે CS. હવે આ સબ્જેક્ટ સપોઝ 251 ટર્મનો છે. તો આ ગૂગલ ફોર્મમાં પહેલો ક્વેશ્ચન્સ આપણે મૂકીએ છીએ ડેટ, કે લેક્ચરની એટેન્ડન્સ આપણે ડેટ પ્રમાણે લેતા હોઈએ છીએ, જેને આપણે કમ્પલસરી કરીએ છીએ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે રોલ નંબર્સ. આ ક્વેશ્ચનમાં મલ્ટિપલ ચોઇસ જે છે, મલ્ટિપલ ચોઇસની જગ્યાએ આપણે મલ્ટિપલ ચોઇસ ગ્રીડ રાખવાની. ઓકે. અને રોઝમાં આ ક્વેશ્ચનમાં આપણે જનરલી રોલ નંબર એન્ટર કરીએ છીએ, રોલ નંબર. અને રોઝમાં આપણે એક્સેલ શીટમાંથી જે બી રોલ નંબર્સ છે, આ એક્સેલ શીટમાં રોલ નંબર આપણે સ્ટુડન્ટને એનરોલમેન્ટ નંબર કોપી કરીને અહીંયા આપણે પેસ્ટ કરી દઈએ છીએ. હવે કોલમમાં, તો કોલમ આપણે બે જ આવશે, એબસન્ટ અને પ્રેઝન્ટ. તો ફર્સ્ટ આપણે પ્રેઝન્ટ રાખીએ અને સેકન્ડ કોલમ આપણે એબસેન્ટ રાખીએ. ઓકે. હવે આને કમ્પલસરી કરવાની જરૂર નથી. રિક્વાયર્ડ રિસ્પોન્સ ઇન ઈચ રો એવું કંઈ કરવાની જરૂર નથી, જેવું આપણે ડેટમાં કર્યું. ઓકે. હવે જ્યારે આ ડેટા નખાઈ જાય ત્યારે આપણે એને ગૂગલ ફોર્મને આપણે પ્રીફિલ ફોર્મ કરી દઈશું. પ્રીફિલમાં આપણે શું કરીશું કે જે એબસેન્ટને આપણે પહેલેથી માર્ક કરી રાખીએ, જેટલા બી છોકરા હોય. આ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે, મતલબ 2 થી 5 મિનિટ જેવું લાગી શકે, ડિપેન્ડિંગ ઓન નંબર ઓફ સ્ટુડન્ટ્સ. તો મેં અહીંયા એકચ્યુઅલી 15 સ્ટુડન્ટ્સ જ લીધેલા છે, 15 થી 17 સ્ટુડન્ટ્સ. તો મેં એમની પ્રીફિલ એટેન્ડન્સ કરી દીધી. એટલે જ્યારે પણ હું ફોર્મ ઓપન કરીશ તો પહેલાં ઓલરેડી એબસેન્ટ માર્ક સ્ટુડન્ટ્સ આવશે અને જે સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ હોય એને આપણે પ્રેઝન્ટ કરવાના. પછી એને લિંક આપણે લઈ લઈએ, કોપી લિંક કરી દેવાની. હવે ફોર્મને આપણે પબ્લિશ કરી દઈએ. અહીંયા તમે ઓપ્શન મેન્યુઅલ વિથ ધ લિંક, કે આપણે પોતે જ જે બી તમે યુઝ કરતા હોય તો એને આપણે રાખીએ. હું અત્યારે બાય ડિફોલ્ટ એનીવન વિથ ધ લિંક રાખું છું. હવે જેવું ફોર્મ ડિઝાઇન થઈ જાય અને આપણે એની રિસ્પોન્સ લિંક કોપી કરેલી છે, તો એને આપણે કોઈ પણ એક જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ. હાલ હું કોઈ તમે આપણે વોટ્સએપમાં પર્સનલ ફોલ્ડરમાં પણ મૂકી શકીએ, વોટ્સએપના કોઈ માય સેલ્ફના મેસેજમાં. તો એ લિંક હું અહીંયા પેસ્ટ કરું છું. વોટ્સએપમાં આપણે મૂકી દઈએ. વોટ્સએપમાં આપણે માય સેલ્ફ ને અહીંયા પેસ્ટ કરીને અહીંયા સબ્જેક્ટનું નામ તમે આપી શકો, સપોઝ CS. હવે આની પર ક્લિક કરીશું તો આપણને આ મોબાઈલથી આપણે લઈ શકીએ છીએ ક્લાસરૂમમાં. તો CS 251 ટર્મની એટેન્ડન્સ માસ્ટર આપણને આ રીતે ખુલશે, જેમાં જે તે સમયની ડેટ આપણે, જે તે દિવસની ડેટ આપણે એન્ટર કરીએ. સાથ હવે સપોઝ આપણે જ્યારે એટેન્ડન્સ લેતા હોઈએ ત્યારે 1 નંબર પ્રેઝન્ટ છે, 3 નંબર પ્રેઝન્ટ છે, 6 નંબર પ્રેઝન્ટ છે, 13, 14, 15 આ પ્રેઝન્ટ છે, બાકીના બધા એબસેન્ટ છે. સબમિટ કરી દઈએ તો આપણો એટેન્ડન્સ સબમિટ થઈ ગયો. પરંતુ એક જ્યારે આપણે રિસ્પોન્સીસમાં જોઈશું, લિંક ટુ શીટ્સ, ક્રિએટ શીટ, તો રિસ્પોન્સીસમાં આપણને થોડુંક ડિફરન્ટ જોવા મળશે. જુઓ, જે રિસ્પોન્સીસ દેખાય છે એમાં રોલ નંબર જે છે એ કોલમમાં છે અને નીચે ડેટ જે આવે છે એ રોમાં આવે છે. અને આપણે
જનરલી ટ્રાન્સપોઝ કન્ડિશનમાં આવે છે. પણ આપણે જોઈએ છીએ કે રોલ નંબર રોઝમાં હોય અને ડેટ કોલમમાં. જે આપણે ટ્રેડિશનલ પ્રિન્ટ લઈએ છીએ અને જે રીતે એટેન્ડન્સ લેતા હોઈએ છીએ તે રીતે કરવું હોય તો બહુ સિમ્પલ મેથડ છે કે પહેલાં જે ફોર્મ રિસ્પોન્સિસ છે આ શીટનું આપણે રિનેમ કરી દઈએ સિમ્પ્લિસિટી માટે. ફોર એન એક્ઝામ્પલ ડેટા અથવા તો CS, જે સબ્જેક્ટની છે CS. ઓકે, હવે એક ન્યૂ શીટ આપણે બનાવીએ અને CS જે શીટ છે એ શીટમાં આપણે જોઈ શકીએ છીએ કે કોલમ બીથી ડેટા આવે છે. કોલમ બીથી લઈને આપણો ડેટા એ કોલમ ક્યુ સુધી છે. ઓકે, જો રોલ નંબર વધારે હોય, સપોઝ કોઈકને 100 હોય, કોઈકને 150 હોય, કોઈકને 90 હોય, તો એટલી કોલમ આપણી વધશે. એ જોઈ લેવાનું ખાલી કોલમ કેટલા સુધી આવે છે. તો અહીંયા મેં જોઈ લીધી કે કોલમ બીથી કોલમ ક્યુ સુધીનો ડેટા આવે છે. તમારી જે ટ્રેડિશનલ આપણે જે શીટ જે લઈએ છીએ એટેન્ડન્સ એ પ્રમાણે કરવું હોય તો અહીંયા ખાલી કમાન્ડ લખવાનો આવે છે. એ હું થોડુંક એને એનલાર્જ કરું છું કે જેથી તમને આ દેખાઈ શકે. અહીંયા એક વસ્તુ તમારે ઇઝ ઇક્વલ ટુ આ ફોર્મ્યુલા લખવાની TRANSPOS ટ્રાન્સપોઝ. હવે આપણે કઈ શીટ લીધી છે? CS. તો ટ્રાન્સપોઝ CS આ શીટનો આપણે રેફરન્સ આપ્યો બરોબર. શિફ્ટ 1 દબાઈએ તો આ શીટનો આપણને રેફરન્સ મળે CS શીટ. અને કોલમ ક્યાંથી ક્યાં જશે આપણી? B થી Q. તો આ તમારે ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ ટ્રાન્સપોઝ કોલમ B ટુ Q. CS શીટ એટલે જે શીટમાં આપણો એટેન્ડન્સ રેકોર્ડ રહે છે તે, જે ગૂગલ ફોર્મથી લઈએ છીએ તે. જો એન્ટર આપીશું એટલે આપણો ટ્રેડિશનલ મેથડ આવી જશે. જોઈ લો ડેટ, અહીંયા ડેટ આવશે ને રોલ નંબર. હવે આપણને એ થાય કે આ રોલ નંબર વાળું નથી જોઈતો, તો જે ગૂગલ ફોર્મ છે આપણું, ગૂગલ ફોર્મમાં ક્વેશ્ચનમાં અહીંયા રોલ નંબર નીકાળી દેવો. અહીંયા કોઈ ક્વેશ્ચન રાખવાનો જ નહીં, બરાબર. એટલે રોલ નંબર નીકળી જશે અને સેવ થઈ જશે. એટલે ઓટોમેટિકલી અહીંયાથી રોલ નંબર નીકળી ગયા. હવે આપણને આ જે સ્ક્વેર બ્રેકેટ છે એ આપણે રિપ્લેસ કરીને નીકાળી શકીએ છીએ. હાલ હું એને નીકાળતો નથી. તો આ આપણો એટેન્ડન્સ. હવે સપોઝ જે બી તમે એટેન્ડન્સ લે ઓટોમેટિકલી આ જ રીતે અપડેટ થતી રહેશે આ શીટમાં, જેને આપણે સીધી પ્રિન્ટ લઈ શકીએ. ફોર એન એક્ઝામ્પલ, જે ગૂગલ ફોર્મ છે આ, હવે મેં બીજી એટેન્ડન્સ લીધી બીજા દિવસની. આ 7 જુલાઈની હતી, સપોઝ 9 જુલાઈની એટેન્ડન્સ લઉં છું, બરાબર. અને રિફ્રેશ કરી દો કારણ કે રોલ નંબર જતા રહ્યા છે. હવે 9 જુલાઈની એટેન્ડન્સ લઈએ. તો વોટ્સએપમાં જઈને ફરી લિંક કરીશું. 9 જુલાઈ, બરાબર. આજે 9 જુલાઈમાં સપોઝ 2nd, 3rd, 4th, 5th, 6th, 7 આટલા સ્ટુડન્ટ્સ પ્રેઝન્ટ છે, બાકીના બધા એબસેન્ટ છે. ફોર એન એક્ઝામ્પલ સબમિટ કરી દઈએ તો 9 જુલાઈનો રેકોર્ડ સબમિટ થઈ ગયો. હવે એને આપણે જોઈશું શીટમાં કે કેવી રીતે આવે છે. તો જો ઓટોમેટિકલી 9 જુલાઈનો ડેટા જે રીતે આપણે આપણા માસ્ટરમાં લેતા હોઈએ છીએ એવી રીતે આવી જાય છે. ખાલી ડેટ ફોર્મેટ છે એમાં MMDDYY હોય છે, એ આપણે ધ્યાન રાખવાનું, કારણ કે આપણે DDMMYY એવી રીતે લેતા હોઈએ છીએ.